શિશુમંગલ ટ્રસ્ટ જૂનાગઢ ખાતે કોર્પોરેશનના ફાયર શાખાના સહયોગથી બાળકો તથા સ્ટાફ માટે તાલીમ ઉપરાંત ફાયરના સાધનોનું પ્રદર્શન અને નિદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ફાયર શાખાના સ્ટેશન ઓફિસર, સિનિયર ફાયર ઓફિસર, જુનિયર ફાયર ઓફિસર, સંસ્થાના મંત્રી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી તેમજ સંસ્થાના તમામ વિભાગના સમગ્ર સ્ટાફે ઉપસ્થિત રહી પ્રશિક્ષણ મેળવ્યું હતું। તેમજ સમગ્ર સ્ટાફ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। પરમાર કનુભાઈ, હું સ્ટેશન ઓફિસર, જૂનાગઢ મહાનગરપાલિકા। આજ રોજ શિશુમંગલ ખાતે એક ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કર્યું હતું। એમાં નાના બાળકોને આગ લાગે તો એમને શું કરવું એની થિયરી બતાવી અને એમની અંદર જે બોટલ ફાયર એક્સટિંગ્વિશર રાખેલા હતા તેનો ઉપયોગ કઈ રીતે કરવો તે બતાવેલ છે। અને આગના સ્થળ આગ લાગે, મોટી આગ વિકરાળ થાય તો આપણે શું કરવું, સેફ જગ્યાએ વહી જવું, એ બધી પદ્ધતિએ નાના બાળકોને બતાવેલ છે। પ્રેક્ટિકલ કરીને બતાવી છે અને થિયરિકલે બતાવેલ છે। જિલ્લા બાળ સુરક્ષા અધિકારી આરસી મૈડા આજરોજ છે એ શિશુમંગલ સંસ્થા ખાતે એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં જે સંસ્થાની અંદર રહેતા આશ્રિત બાળકોને જે સમયે અચાનક સમયે છે એ બાળકોની જગ્યા પર છે એ આગ લાગે તો આગને કઈ રીતે ઓલવવું અને તેના માટે છે એ સાવચેતીના પગલાં ક્યાં લેવા, એના માટે છે એ જૂનાગઢ કોર્પોરેશનમાંથી ફાયર સેફટી ડિપાર્ટમેન્ટ સાથે છે એ સંકલન કરી અત્રે છે શિશુમંગલની અંદર છે એ ડેમોન્સ્ટ્રેશન રાખેલું હતું, જેમાં ફાયર ઓફિસર દ્વારા છે એ પદ્ધતિસર છે એ આગને કઈ રીતે ઓલવવું એના માટેના જે તેમની પાસે જે સંસાધનો છે એને છે એ કઈ રીતે ઉપયોગ કરવો એના માટેની વિગતવાર બાળકોને તેમજ અહીંના સ્ટાફને માહિતી આપવામાં આવી હતી।